ઓફિસમાં નોકરી કરતી હતી ત્યારે મારી સાથે મિત્રતા થઈ, જેનું નામ પાર્થ રોહિત છે. તો મિત્રતામાં એને મારી સાથેથી ઘણા બધા રૂપિયા પડાવી લીધેલા છે. હવે એની સાથે એને રૂપિયા પડાવ્યા પછી મેં જ્યારે માંગણી કરી ત્યારે એને પ્રેમ સંબંધનો ટ્રાય કર્યો. પ્રેમ સંબંધની અંદર પણ મેં ઘણી બધી વખત એને ના પાડી દીધી. તે છતાંય એને પછી શું કર્યું કે તાંત્રિક વિધિઓના માધ્યમથી એને મારી સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો અને લગ્ન કરાવી બી દીધા. એના પપ્પાએ જે અશોકભાઈ રોહિત છે એની સાથેથી તાંત્રિક વિધિઓ, નડિયાદ જે રૂપેશભાઈ છે એના સાથેથી તાંત્રિક વિધિઓ કરીને મારી પાસે લગ્ન કરાવી લીધા. લગ્ન કર્યા પછી ત્યાં મને ગોંધીને રાખી અને ગોંધીને રાખ્યા પછી પણ 3.5 મહિના પછી હું ગમે તેમ કરીને ત્યાંથી નીકળી. પહેલાં જ્યારે લગ્ન કરતાં પહેલાં મેં એને ના પાડી હતી અને ત્રાસ એટલો હતો એના કારણે મેં મારો જીવન ટૂંકાવવાનો બી પ્રયાસ કર્યો હતો. પણ તે છતાંય આ માણસ ના સુધર્યો અને મેં પોલીસ કમ્પ્લેન કરેલી. તે છતાંય માણસ ના સુધર્યો અને તાંત્રિક વિધિઓના માધ્યમથી એ મને ત્યાં એના ઘરે પાછો લઈ ગયો અને લઈ ગયા પછી પણ 3.5 મહિના ગોધીને રાખેલી. અને બીજી વસ્તુ કે એ વસ્તુ કર્યા પછી પણ હજી પણ એ તાંત્રિક વિધિઓનું માધ્યમ એનો ચાલુ ને ચાલુ જ રાખે છે. તાંત્રિક વિધિ કર્યા પછી તમારી સાથે કેવા વર્તન ને તમારે વિડીયો કેવા બનાવતો વાયરલ. હવે એ તાંત્રિક વિધિઓ કર્યા પછી હું ત્યાં રહી, પણ હું નથી રહેતી, મારે ત્યાંથી નીકળવું હતું. એ બધા મેં લોકોને બધી બહુ વખત કીધું, પણ તે છતાં એ લોકોએ મને એટલો પ્રેશર આપ્યું અને પ્રેશરમાં મને એ રીતનું કહેતા હતા કે આ તારા વિડીયો જે બનેલા છે એ બધા વાયરલ કરી દઈશું. અને મારા ઘર પરિવારથી તો મને એ લોકો એવા વિડીયો બનાવડાયા હસતા અને ખીલતા કે એવું લાગે કે હું મેરેજથી બહુ જ ખુશ છું અને હું મેરેજમાં સંમતમાં છું. એ રીતના એના વિડીયો બનાવડાયા અને એના કારણથી મારા માતાથી હું દૂર થઉં અને મારા ઘરના બધા લોકોથી દૂર થઈ જાઉં. એટલા માટે એને અમુક વિડીયો એવા બી બનાવડાયા જેથી મારું પરિવાર મારાથી ખિલાફ થઈ જાય. મારી માંગણી એટલી જ છે કે આ જે મને 1.5 વર્ષથી કેસ લડું છું, કમસે કમ વર્ષ થયું હશે. મારી અરજીઓ પર અરજીઓ થઈ ચાલી છે. પહેલી અરજી, બીજી અરજી, ત્રીજી અરજી, 7 અરજી ટોટલ મેં કરેલી છે. તે છતાંય મારી જે અરજી કરું છું એનો મને કોઈ ન્યાય નથી મળતો. ખાસ કરીને પોલીસ કમિશનરની વાત કરું છું તો લાઠિયા સાહેબની જ વાત કરું છું. એમના તરફથી મને કોઈ ન્યાય નથી મળતો. અને 3 દિવસ પહેલાં જ્યારે પેલા છોકરાએ કમ્પ્લેન કરી એનું કારણ ખાલી એટલું કે મેં એને લાફો મારી દીધો, બસ એટલી જ વસ્તુ લાયા. તો કેમ મારા પર બી એને આ વસ્તુ કરી છે અને મને પણ એની મમ્મી અને એની બેને હાથાપાઈ કરી છે. મારે ડાઘા પડેલા છે. મારે પણ SSGમાં જઈને ફ્રેક્ચર થયું એનો રિપોર્ટ કઢાવવો પડ્યો છે કે નહીં થયું. અને બીજી વસ્તુ કે મારે દવાઓને બધી કરી તો બી એ વસ્તુ કોઈને નથી દેખાતું. લાઠિયા સાહેબને એ વસ્તુ નથી દેખાતી. કેમ?